અંજાર તેમજ પદ્ધર પોલીસ મથકના વિસ્તારમાં આવતા ખેડૂતોના ખેતર અને વાડીમાંથી હથિયારો બતાવી ડરાવી કેબલ ચોરી સહિતની ચોરીઓને અંજામ આપતા તસ્કરોમાંથી મુક્ત કરાવવું તેવી માંગ સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોને સાથે રાખી ભુજ ડીવાયએસપી અને પદ્ધર પોલીસ મથકના પીઆઈને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરાઈ હતી। ભારતીય કિસાન સંઘે કરેલી રજૂઆતમાં જણાવ્યું કે રતનાલ, ચુંબડક, ગંઢેર, કંડેરાઈ, કુકમા, રેલડી તેમજ પદ્ધર પોલીસ સ્ટેશન હેઠળ આવતા કેટલાક વિસ્તારોમાં ખેડૂતોના ખેતરો અને વાડીઓમાં ચોરો રાત્રે હથિયારો સાથે નીકળે છે અને ખેડૂતોને ડરાવે છે અને ઘણી વખત હથિયાર બતાવીને ધમકાવીને કેબલ તેમજ અન્ય નાની મોટી ચોરી કરી જાય છે। તેમજ અંજાર તાલુકાના ચંદિયા ગામમાં તથા નાગલપરમાં વાયરચોર ટોળકીએ રીતસરનો તરખાટ મચાવ્યો છે। ટોળકીએ ચંદિયામાંથી 7 ખેતરવાડીમાંથી વાયરોની ચોરી કરી હતી તેમજ નાની નાગલપરમાં ગૌશાળામાંથી વાયર તફડાવી ગયા હતા। અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હજારોની વાયર ચોરીના બનાવોને પગલે ખેડૂતો ભારે પરેશાન થાય છે। અંજાર પોલીસ દ્વારા ચોરીને અંજામ આપનાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરીને સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। જઈ રહ્યા છીએ આજથી લગભગ 4 થી 5 મહિનામાં લગભગ 10 વખત આ વિસ્તારના એક જ વિસ્તારમાં ચોરી થતી હોય તો ખરેખર એક નિંદનીય છે। અત્યારે ખેડૂત પોતાની વાડી જઈ શકતો નથી, રાત્રે માણસો રહી શકતા નથી, લાઇટના પ્રોબ્લેમ છે અને ખેડૂતનો હરહંમેશ એક પ્રોબ્લેમ રહેતો છે। પણ આ સૌથી મોટો પ્રશ્ન એ છે કે અંજાર ભુજની હાઈવેની બાજુમાં જો પોલીસ સ્ટેશન બાજુમાં હોય અને છતાં જો આ લેભાગુ તત્વો ચોરો લોકો અને આ રીતે ચોરી કરતા હોય તો ક્યારે સાખી લેવામાં નહીં આવે। આજે આપણે પીએસસીને આવેદનપત્ર આપશું અને આગામી સમયમાં આના ઉપર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આપણે પીઆઈ ઓફિસથી જઈને પછી કદાચ એસપી કચેરી સુધી જવું છે તો આપણી ફૂલ તૈયારી રહેશે। વધારે નહીં કહેતા આજે પીએસસીને આપણે રૂબરૂ મુલાકાત લઈ અને આવેદનપત્ર આપશું। બોલો ભારત માતા કી જય।